હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ધોરણ 10 ને 12ના બોર્ડનું જે પરિણામ છે એની વાત કરવાના છીએ। જી હા મિત્રો, જેની અંદર તમારું પરિણામ ક્યારે આવશે, કઈ તારીખની અંદર આવશે અને બીજું કે પરિણામ જોવું કઈ રીતે, મહત્વના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તે પહેલાં ચેનલમાં મિત્રો પ્રથમ વખત વિઝિટ કરે છે તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, કોમેન્ટ અને શેર પણ કરી દેશો। તો જોઈશું મિત્રો આપણે સૌ પ્રથમ જે ન્યૂઝ રિપોર્ટ પણ જોઈશું, ત્યારબાદ આપણે સંપૂર્ણ જે સચોટ માહિતી છે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું। તો ચાલો જોઈએ મિત્રો, સૌપ્રથમ કહેવામાં આવ્યું છે કે આ વર્ષથી માર્કશીટ QR કોડ રહેશે, ઓનલાઈન વેરિફિકેશન કરી શકાશે। એટલે કે મિત્રો આટલા દિવસ જે છે QR કોડથી આપણે માર્કશીટ સ્કેન નહોતા કરી શકતા, પરંતુ હવેથી કરી શકાશે। બીજું કે ધોરણ 10 ને 12નું જે પરિણામ છે મિત્રો આપણે ન્યૂઝ રિપોર્ટના આધારે પહેલાં કહીશું, ત્યારબાદ બીજી પણ માહિતી ઘણી બધી છે એ પણ જોઈશું। જે અંદર કહ્યું છે કે ધોરણ 10 ને 12નું પરિણામ મેના પ્રથમ વીકની અંદર આવશે, 1 થી 7 તારીખની અંદર આવી જશે। જેની અંદર મિત્રો આપણે કહીએ તો કે મોટા ભાગે 5 તારીખે આવવાની પૂરેપૂરી સંભાવના છે। જો કે તેની અંદર આવી જાય તો બહુ સારું રહેશે। હાલ બોર્ડમાં ગુણ મેળવવાની અને તેની પ્રક્રિયા ચાલી રહી છે મિત્રો। આ હવે આપણે જોવા જઈએ તો કમ્પ્લીટ થઈ ગઈ છે એ હું તમને જણાવી શકું છું। ત્યારબાદ આ રીતે ગુજરાત બોર્ડનું પરિણામ તૈયાર થાય છે, જેની અંદર પેપરમાં બારકોડ સ્ટીકર લગાવ્યા બાદ પરિણામ સમયે વિદ્યાર્થીઓના બેઠક નંબરની જાણ કરવામાં આવે છે। તો આની અંદર મિત્રો બીજું તો મહત્ત્વની વાત નથી, પરંતુ આપણે જે પણ લોકોને અન્ય ઘણા બધા પ્રશ્ન છે કે કઈ રીતે જોવું છે અથવા તો અન્ય પણ માહિતી આપો, તો ચાલો આપણે મિત્રો એક વખત ગૂગલ પર જઈએ। તો મિત્રો ગૂગલની અંદર મેં સર્ચ કર્યું છે ધોરણ 10નું પરિણામ। તો ધોરણ 10નું પરિણામ ત્યાં આપણને એક તારીખ આપી છે, એટલે કે થોડો અંદાજિત સમય આપ્યો છે, જે આપણને ન્યૂઝ રિપોર્ટમાં પણ જોયો છે કે ધોરણ 10 એટલે કે SSC જે બોર્ડનું રિઝલ્ટ છે એક્સપેક્ટેડ ટુ રિલીઝડ ઇન મે, એટલે કે 2026ના જે મે મહિનાની અંદર આવશે। અને તેની ઓફિશિયલ જે છે માહિતી તેની વેબસાઇટ, એટલે કે આપણા ગુજરાત બોર્ડની જે વેબસાઇટ છે GSCB.org, તેની અંદર તમારો જે 6 ડિજિટ 6 નંબર જે કોડ છે, એટલે કે 6 આંકડાનો જે ડિજિટ છે, સીટ નંબર આપણે કહીએ છીએ, તે એન્ટર કરી અને ત્યાંથી જોઈ શકશો। અને બીજું કે આ જે વોટ્સએપ નંબર છે એ પણ GSCB બોર્ડ દ્વારા આપવામાં આવેલ છે, એના પર પણ તમે એ મિત્રો સેન્ડ કરી દેશો તો ત્યાંથી પણ તમને રિઝલ્ટ મોકલી આપવામાં આવશે, પરંતુ ત્યાં થોડો સમય લાગી શકે છે। બીજું કે મિત્રો જે આપણે કઈ રીતના પરિણામ જોવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી અહીં તો આપેલી છે, તેમ છતાં તમને ખ્યાલ ના આવે તો તેનો સંપૂર્ણ વિડીયો સંપૂર્ણ ડિટેલની અંદર તમામ પ્રકારના પ્રશ્નો સાથે, એટલે કે ગ્રેસિંગ માર્ક્સ, એટલે કે આપણા મિત્રો કૌંસમાં ફૂદડી કહીએ છીએ, તે કેટલું મળશે, કઈ રીતના મળશે, તેના શું ધારાધોરણ હોય છે, તમામ સાથેનો વિડીયો આપણે મૂકેલો છે, જેની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। ઓકે, તે ઉપરાંત મિત્રો આ પ્રમાણે તમે જે છે અન્ય પણ જે છે માહિતી મેળવી શકો છો, જોઈ શકો છો। વિડીયો સારો લાગે છે તો મિત્રો લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ન ભૂલશો। જય હિન્દ।